ખોટી રીતે જે ડીએલ અટકાયો એમની ઉપર પડ્યો છે. હવે જીબીના માણસોનું એવું કેવું છે કે ભાઈ માથે નથી પડ્યો ને લટકતો હતો કે માથે પડ્યો, પણ તમારી બેદરકારી હતી એટલે ડીઓ નીચે આવ્યો માણસના માથા સુધી. વીજળી વિભાગની જવાબદારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરની એ છે કે તમે જુઓ તમારી લાઈનોમાં કઈ ફોલ્ટ છે નહીં. સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે મેન્ટેનન્સના, તો તમારે મેન્ટેનન્સ કરવાનું હતું, તમારે બધું કરવાનું હતું. આ તો કોઈ માણસનો જીવ ગયો છે. બીજું કે આ ઘટનાના 2 દિવસ પહેલા ને નહીં ફોન કર્યો તો 1 દિવસ પહેલા ફોન કર્યો તો ને. કોણે કર્યો તો? નામ સુરેશભાઈએ 1 દિવસ પહેલા ફોન કર્યો વીજળીમાં કમ્પ્લેન લખાવી કે ભાઈ આ ડીઆર લટકે છે, એ જોખમી છે, આને તમે રિપેરિંગ કરો. આ જે ઘટના જ્યાંથી બની ત્યાં 1 દિવસ પહેલા ફોન ગયો. પછી આ ઘટના બની એની 1 કલાક પહેલા કોઈકે ફોન કર્યો કે ભાઈ અહીંયા આ જોખમી ને ભયજનક રીતે તમારા ડીઆર સળગે છે, તો તમે આનું રિપેરિંગ કરો. 2 વખત જાણ કરવામાં આવી. તો જે કાંઈ જવાબદાર વ્યક્તિ છે એની ડ્યુટી એવી હતી કે લાઈનમાં પાવર બંધ કરી દેવો, યા તો આવી મેન્ટેન કરી જાવ. 2 માંથી 1 કામ હતું. કેમ કે 2 કમ્પ્લેન ગઈ, 2 કમ્પ્લેન પછી એક્શન ના લીધા ત્યારે મોત થયું. એક્શન લેવાઈ ગયો તો મોત ન થતું. તો આ ગુનાહિત બેદરકારીનો ગુનો દાખલ કર્યો નથી. એટલે અમારી લાગણી એવી છે કે ગુનો નોંધવામાં આવે અને ગુનાહિત બેદરકારી જેની છે એના ઉપર કાર્યવાહી થાય. હા, કઈ વાત, પહેલા તો ગુનો દાખલ થાય પછી તપાસ ભલે જ્યારે થાય જે થાય. હાલ તો ગુનો દાખલ તો થવો જોઈએ ને. ગુનાહિત બેદરકારી છે, 2 લોકોએ ફોન કર્યા, તમે કેવી રીતે ઇગ્નોર કર્યા ફોન ને? ધારો કે આપણા પોલીસની સિસ્ટમમાં કોઈ પીસીઆર ને ફોન કરે કે અહીંયા ક્રાઇમ બને છે, જવાબદારી બને છે, નથી પહોંચતા. તો આમાં જવાબદારી બને છે. સરકારે નંબર આપ્યો છે, કોઈ લખાવે છે, પછી તમે નથી જતા, તો એ જસ્ટિફાઈડ એક્શન છે. નથી જતા તો કોઈ બીજા કામમાં છે, પણ પાવર તો કટ કરો. નથી જતા તો કઈ વાંધો નહીં, કઈ એવું નથી કે માણસ ઉડીને જશે. પાવર કટ કરવો જોઈએ. 2 ફરિયાદ છે. આ ઘટના બની ગયા પછી કેટલા કલાકે આવ્યા જીબી ના માણસો? કેટલા કલાકે આવ્યા? આજે બપોરે આવ્યા. આજ બપોરે આવ્યા? નહીં કાલે આવ્યા. કેટલા કલાક પછી આવ્યા? કલાક પછી આવ્યા? નહીં કલાકમાં નહીં, 2 કલાક થઈ ગઈ. 2 કલાક. તો અમારી આ રજૂઆત છે એને તમે ધ્યાને લઈને હાલ ગુનો નોંધો એવી અમારી લાગણી છે. આ ભાઈ ફરિયાદી છે, મૃતકના પુત્ર છે, આ મૃતકના ભાઈ છે. આમ છે આખી ઘટના. મારા